देश के प्रगति का, राष्ट्र के उत्थान का कारण तो समाज होता है। समाज में एकता और गुणवत्ता, यूनिटी और क्वालिटी, दो बातें हैं तो राष्ट्र बड़ा होता है। हम लोग भारत से जुड़े हैं। भारत में अनेक भाषाएं हैं, अनेक प्रांत है, अनेक देवी देवता है, सब कुछ विविधताओं का भंडार है भारत। लेकिन एकमात्र भारत देश ऐसा है कि जहां पर सभी विविधताओं का स्वीकार और सम्मान है। यही भारत की पहचान है। भारत ने हवे हिंदू राष्ट्र जाहिर करवानी जरूर नहीं। जी हाँ दर्शक मित्रों, आ हूं नहीं परंतु आरएसएस ना सुप्रीमो मोहन भागवत कही रह्या छे। अगाऊ पण मोहन भागवत આવી વાત કરી ચૂકેલા છે। સાંપ્રત સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને સંઘ દ્વારા પોતાની વર્ષો જૂની ઈચ્છા આડકતરી રીતે ક્યારેક પ્રગટ કરેલી છે અને ક્યારેક પોતાના એજન્ડા તરફ ધીરે ધીરે આગળ પણ સંઘ વધી રહ્યો હોય છે। 2014 પહેલા સંઘ હંમેશા હિન્દુ રાષ્ટ્રના એજન્ડા સાથે આગળ વધી રહ્યો હતો અને 2014 પછી જ્યારે અત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી ધીરે ધીરે પોતાનું નેતૃત્વ અને પોતાનું જે એક મહત્વ જે છે ભારતીય જનતા પાર્ટીમાં તેને લઈને આગળ વધી રહ્યા હતા। એક પછી એક રાજ્યોમાં સત્તા પણ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી ભોગવી રહ્યો હતો। પોતાનું વજન વધ્યું એટલે કે નરેન્દ્રભાઈનું જ્યારે વજન વધ્યું ભારતીય જનતા પાર્ટીમાં, ત્યારે સંઘ જાણે ભૂગર્ભમાં તેની જે अलग अलग જે શાખાઓ હતી, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે अलग अलग જે શાખાઓ હતી તે મૌન બની ચૂકેલી હતી, ભૂગર્ભમાં જાણે ઉતરી ગઈ હતી। પોતાના સ્ટેટમેન્ટ પર अलग अलग એજન્ડામાં નિવેદનો જ્યારે સંઘના સુપ્રીમો આપતા હોય ત્યારે આ એક નિવેદન ગઈકાલે જે આવેલું છે તે પણ ચોંકાવનારું એટલા માટે છે કારણ કે તાજેતરમાં જ બિહાર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત એનડીએનો દબદબો જોવા મળ્યો અને આજે સરકાર પણ રચાઈ ગઈ છે। હવે આ શ્રેષ્ઠ દેખાવ પછી મોહન ભાગવતજીનું આ નિવેદન ગૌહાતીથી આવેલું છે અને અત્યારે હાલ આરએસએસ તેની 100 વર્ષની શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું હોય અને આ પ્રકારનું નિવેદન આવ્યું હોય ત્યારે દેશમાં ચર્ચાઓ તો થઈ રહી છે। હિન્દુ રાષ્ટ્રના મૂળભૂત એજન્ડામાંથી પારોઠાના પગલા ભરવા પાછળના અનેક તર્ક વિતર્કો અત્યારે હાલ વિશ્લેષકો કરી રહ્યા છે। મારી સાથે ગુજરાતના જાણીતા વિશ્લેષક હેમંતભાઈ શાહ જોડાઈ ચૂકેલા છે। સર, સ્વાગત છે આપનું મુંબઈ સમાચારમાં। નમસ્કાર। આ હિન્દુ રાષ્ટ્રનો મુદ્દો અનેક વખત અને આ જ મુદ્દાથી કદાચ સંઘ આગળ પણ ચાલેલો છે। હવે આ પીછેહટ કરવાનું કારણ સમજાતું નથી। મને એવું લાગે છે કે ખરેખર તો પહેલા આપણે હિન્દુ રાષ્ટ્ર એટલે શું એ સમજવાની જરૂર છે, અથવા તો એને વિશે જે ચર્ચા છે તેમાં કયો મુદ્દો મહત્વનો છે તેને વિશે સમજણ કેળવવાની આવશ્યકતા છે। મોહન ભાગવતે એમ કહ્યું કે હિન્દુ રાષ્ટ્રની જરૂર નથી હવે, એટલે કે ભારતને હવે હિન્દુ રાષ્ટ્ર બનાવવું ના જોઈએ એવો જો એમનો ખ્યાલ હોય તો એ બહુ સારી વાત છે। પણ સવાલ ઉભો એ થાય છે કે આવું નામ આપ્યા વગર સંઘ શું વિચારે છે એ બહુ અગત્યનું છે, અથવા તો સંઘ કેવા પ્રકારના કૃત્યો આચરે અથવા તો એની જ એક રાજકીય પાંચ એવી ભાજપ પાર્ટી એ કેવી રીતે વર્તે છે, એની સરકારો કેવી રીતે વર્તે છે, મને એવું લાગે છે કે એ વધારે મહત્વનું છે। પણ અગત્યનો મુદ્દો એ છે કે હિન્દુ રાષ્ટ્રનો જે ખ્યાલ છે એ ખ્યાલ ખરેખર શું છે। જ્યારે તમે મુસ્લિમ રાષ્ટ્ર એવું કહો છો, અથવા તો ઇસ્લામિક રાષ્ટ્ર એવું કહો છો, અથવા ખ્રિસ્તી રાષ્ટ્ર એવું તમે કહો છો, ત્યારે એનો અર્થ ખરેખર તો એવો થાય છે કે દેશમાં એ ધર્મનું રાજ્ય છે, એટલે એને થિયોક્રેટિક સ્ટેટ ધર્મ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે। એનો અર્થ એવો થાય છે કે રાજ્યનો પોતાનો ધર્મ છે। હવે ભારતનો અત્યારે તો કોઈ ધર્મ છે જ નહીં, ભારત નામના રાજ્યનો અથવા દેશનો કોઈ ધર્મ છે જ નહીં। આપણે બંધારણમાં એવું કશું લખ્યું જ નથી।
અને બીજી તરફ આપણે ભારતના બંધારણમાં એવું લખેલું છે કે ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે અને એને માટે મૂળભૂત અધિકારોમાં આપણે જોગવાઈ પણ કરેલી છે. એ ધર્મ સ્વાતંત્ર્યના અધિકારમાં પણ જોગવાઈ કરી છે અને સમાનતાના અધિકારમાં પણ આપણે જોગવાઈ કરી છે. અને એનો અર્થ એવો થાય કે રાજ્ય કોઈ પણ નાગરિકની સામે અને આધારે કોઈ ભેદભાવ કરશે જ નહીં. એટલે ભારત એક ધર્મ રાજ્ય નથી. એટલે જો તમે ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે ઘોષિત કરો તો એનો અર્થ એવો થઈ જાય કે ભારતનો પોતાનો એક ધર્મ છે. લોકોનો તો ઠીક, ભારત નામના રાજ્યનો પોતાનો એક ધર્મ છે એવું પ્રસ્થાપિત થાય. એટલે અત્યાર સુધી જે હિન્દુ રાષ્ટ્ર કહેવામાં આવે છે એનો એક અર્થ આવો છે. હવે આ જે ખ્યાલ છે એ ખ્યાલ ખરેખર ક્યાંથી આવ્યો છે? તો એ ખ્યાલ આવ્યો છે સાવરકર, વિનાયક દામોદર સાવરકર, જેમને વીર કહેતા સંઘી લોકો અથવા તો ભાજપી લોકો થાકતા નથી, કે જેમણે 6-7 વખત અંગ્રેજોની માફી માંગીને જેલમાંથી બહાર નીકળવાની કૃત્ય કર્યું હતું. એ સાવરકરે એક પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું નામ છે હિન્દુત્વ, હુ ઇઝ એ હિન્દુ. હિન્દુત્વ, હિન્દુ કોણ છે, આવું એક પુસ્તક લખ્યું છે. અને આરએસએસ ના જે બીજા સરસંઘ ચાલક થયા હતા એમનું નામ છે માધવ સદાશિવ ગોલવલકર, જેને સંઘના લોકો ગુરુજી કહે છે. તો આ એમનું એક પુસ્તક છે વી ઓર અવર નેશનહુડ ડિફાઇન્ડ. આપણે અથવા તો આપણું રાષ્ટ્રત્વ ની વ્યાખ્યા, આપણા રાષ્ટ્રત્વની વ્યાખ્યા, આવું પુસ્તક. આ બંને પુસ્તકોમાં હિન્દુ રાષ્ટ્રના ખ્યાલને સીધી કે આડકતરી રીતે સમજાવવામાં આવ્યો છે અને એને સંઘ અનુસરતો રહ્યો છે. એટલે જો મોહન ભાગવત એમ કહેતા હોય કે ભારતમાં હવે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની જરૂર નથી, તો એમણે એવું કહેવું જોઈએ કે અમે અમારા સરસંઘ ચાલક ગોલવલકરે જે પુસ્તક લખેલું છે, જેને અમે માનીએ છીએ ભગવદ ગીતાની જેમ કે બાઇબલની જેમ કે કુરાનની જેમ માનીએ છીએ, એ પુસ્તક સાથે અમારે કશી લેવા દેવા નથી અને ગોલવલકરની વિચારધારા સાથે અમારે કશી લેવા દેવા નથી. આવું એમણે કહેવું પડે. બીજું એમણે એવું કહેવું પડે કે વિનાયક દામોદર સાવરકરે જે એમના પુસ્તકમાં લખેલું છે એ પુસ્તકને પણ અમે સ્વીકારતા નથી. કારણ કે એમાં એમ કહેવામાં આવેલું છે કે હિન્દુ તો એ જ છે કે જે સિંધુ નદીની આ બાજુના પ્રદેશમાં રહે છે, નંબર 1. અને નંબર 2 કે જે હિન્દુ ધર્મનું પાલન કરે છે. એટલે જે વ્યક્તિનો ધર્મ હિન્દુ ધર્મ છે, એટલે બીજા ધર્મોના લોકો એમાં ગણાય નહીં. તો આ જે આખી વાત છે એ વાત જો યથાવત રહેતી હોય અને મોહન ભાગવત એમ બોલતા હોય કે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની જરૂર નથી, તો મને લાગે છે કે એ છેતરપિંડી છે. કારણ કે એમની જે વિચારધારા છે, આરએસએસની જે વિચારધારા છે, એ વિચારધારા તો આ બે પુસ્તકોને આધારે ઘડાયેલી છે. બરાબર? એમનું આખું જીવન આ રીતે ચાલે છે. સંઘીઓનું આખું જીવન એ રીતે ચાલે છે. એ વિચારધારાને આધારે ચાલે છે, એ વિચારધારાનો પ્રચાર કરે છે. અને સંઘના જે બૌદ્ધિક વર્ગો કહે છે, જેને એ લોકો બૌદ્ધિક કહે છે, એ બૌદ્ધિક વર્ગોમાં પણ આ જ પ્રકારનું શિક્ષણ અપાય છે સંઘના સ્વયંસેવકોને અને બીજાઓને. એટલે જો મોહન ભાગવત એમ કહેતા હોય કે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની જરૂર નથી, તો પછી મને એવું લાગે છે કે એમણે આ બે જે એમના માંધાતાઓ છે, એમના મેન્ટર્સ છે, એમણે ડિઝોન કરવા પડે કે ભાઈ આ અમારા માણસો જ નથી, અમે એમની વિચારધારામાં માનતા નથી, એમણે જે કંઈ આ બે પુસ્તકોમાં લખ્યું છે એમાં પણ અમે માનતા નથી. આવું જો એ કે તો તમારે આ વાતને સાચી માનવાની, નહીં તો એમ કહેવું પડે કે આ વાત આખી છેતરપિંડી છે. એ લોકોને સંઘના લોકો છે ને મોટે ભાગે અનેક મોડા સાથે બોલે છે. ઓક્ટોપસના જેટલા હાથ છે ને એટલા એમના મોડા છે.
એવું ઘણી વાર લાગે. કારણ કે ઘડીકમાં આમ બોલે, ઘડીકમાં તેમ બોલે, ઘડીકમાં આમ બોલે, ઘડીકમાં તેમ બોલે, ઘડીકમાં મુસ્લિમો વિશે કંઈક બોલે, પછી બીજી બાજુ મુસ્લિમો વિશે કંઈક બીજું બોલે. એટલે આવું બધું ચાલે કરતું હોય છે અને એને કારણે જાત જાતના ગૂંચવાડા ઉભા થતા હોય છે લોકોના દિમાગમાં. એટલે મને એવું લાગે છે કે આ નિવેદન એ ખરેખર તો એક છેતરપિંડી સમાન છે, લોકોની આંખોમાં ધૂળ નાખવા સમાન છે અને એને હકીકત સાથે હું માનું છું કે કોઈ લેવા દેવા નથી. જી. બીજી એક વાત છે કે આ વાત સાથે કોઈ લેવા દેવા લોકોને છે કે નહીં, પરંતુ અખંડ ભારતની પણ વાત વારંવાર સામે આવતી હોય છે. હવે આ અખંડ ભારત જે ભારતના વર્ષો સદીઓથી ભાગલા થઈ ચૂકેલા છે, અફઘાનિસ્તાન કે ઈરાન અને આ બાજુ છેક બર્મા અને છેક તેને નીચે સુધીની વાત છે. હવે અખંડ ભારત તો એ વ્યાખ્યા છે, હવે અખંડ ભારત ફરીથી થાય કેમનું, છતાં પણ અખંડ ભારતની વાત. જુઓ, સંઘ જે ભારત માતાનો નકશો બતાવે છે એમાં દેવી ઉભેલી છે અને ભારતની જે દક્ષિણની સરહદો છે, મધ્ય ભારત અને દક્ષિણ ભારત, એની સરહદો તો છે જ, કારણ કે ત્યાં દરિયો છે, પણ ઉપર કોઈ સરહદ બતાવવામાં આવતી નથી. એ ભારત માતાનું જે ચિત્ર છે એમાં, બરાબર. હવે એનો અર્થ એ કે એ ભારત માતા ક્યાં સુધી કહેવાની, કઈ સરહદ સુધી કહેવાની, તો એ કઈ એમાં એની વ્યાખ્યા મળતી નથી. મુદ્દો એ છે કે તમારે અખંડ ભારત કરવું છે, તો અખંડ ભારત એટલે શું? હવે મારો સવાલ આટલો છે કે ભારત નામનો દેશ ક્યાં હતો 26 જાન્યુઆરી 1950 પહેલા, એ તમે મને કહો. ક્યાં છે જ નહીં. 26 જાન્યુઆરી 1950 ના રોજ એ ભારતનો નકશો બન્યો. એ નકશો ભારતના 2, 5, 10 હજાર 25 હજાર વર્ષના ઇતિહાસમાં પહેલી વાર બન્યો છે. એટલે એવો કોઈ નકશો હતો જ નહીં. નંબર 1. નંબર 2, ઘણી વાર એમ કહેવામાં આવે છે કે ભારતના ભાગલા પડ્યા 15 ઓગસ્ટ 1947 ના રોજ, જયારે દેશ આઝાદ થયો ત્યારે, અને ભારત અને પાકિસ્તાન એમ બે દેશો બન્યા. મારો મૂળભૂત સવાલ એવો છે કે ભારતના ભાગલા પડ્યા જ નથી. ભાગલા કોને પડ્યા? તો ભાગલા એને પડે કે જે બ્રિટિશ ઇન્ડિયા હતું, અંગ્રેજોના તાબા હેઠળ જે સીધું ભારત હતું, એના ભાગલા થયા. બાકી તો જે બધા 564 જેટલા રજવાડા જે દેશો ભારતમાં જોડાયા, આપણે રજવાડા શબ્દ વાપરીએ છીએ, દેશી રાજાઓ શબ્દ વાપરીએ છીએ, એ બધા દેશો હતા. એ બધા દેશો ભારતમાં જોડાયા ને એવા થોડાક પાકિસ્તાનમાં જોડાયા, બરાબર. એમ કરીને ભારત બન્યું અને પાકિસ્તાન બન્યું. એટલે અગત્યનો મુદ્દો એ છે કે ભારત નામનો કોઈ દેશ જ નહોતો. હવે તમારે અખંડ ભારત બનાવવું છે, તો અખંડ ભારત એટલે શું? કે પાકિસ્તાન છૂટું પડ્યું, એ છૂટું પડેલું પાકિસ્તાન ભારતમાં જોડાઈ જાય એમ તમે ઈચ્છો છો. તમારે શું કરવું છે, શું એ કેવી રીતે કરવાનું? એટલે જે પાકિસ્તાન છે પછી પાછું પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ છૂટું પડ્યું, તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતમાં જોડાઈ જાય અને એક અખંડ ભારત બને એમ તમે ઈચ્છો છો. તો એ કરવાનું કેવી રીતે? એટલે ભારતે યુદ્ધ કરવું પડે ને. પાકિસ્તાનના લોકો અને પાકિસ્તાનની સરકાર બે ભેગા થઈને સામે ચાલીને ભારતને એમ કહે ખરા કે અમારે ભારતમાં જોઈન થઈ જવું છે, અથવા બાંગ્લાદેશના લોકો અને બાંગ્લાદેશની સરકાર આપણને એમ કે અમે તો તમારી સાથે જોઈન થઈ જઈએ છીએ. એવું તો થવાનું નથી. તો તમારે શું કરવાનું? યુદ્ધ કરવાનું. યુદ્ધ કરીને પચાવી પાડવું છે. અરે તમે 3 દાડા યુદ્ધ કરી તો થાકી ગયા. 3 દિવસ યુદ્ધ ચાલ્યું, ઓપરેશન સિંધુ. અને એવું ઘણા લોકો વિશ્લેષકો એવું કહે છે કે આ એક તક હતી કે પાકિસ્તાન પાસે જે કાશ્મીર છે, જેને આપણે POK કહીએ છીએ, એ આપણે પચાવી પાડી શકીએ એમ હતા, પાછું ભારતમાં લઈ આવી શકીએ એમ હતા આ યુદ્ધમાં. તો એ તો ગયું. તો તમારે શાનું અખંડ ભારત બનાવવું છે? કોનું અખંડ ભારત બનાવવું છે? એમાં કયા દેશો હોય અને એ બધા દેશોને તમારે ભારતમાં સામેલ કેવી રીતે કરવાના? એની કોઈ બ્લુ પ્રિન્ટ છે ખરી તમારી પાસે? બસ ખાલી વાતો કરવાની, અખંડ ભારત, અખંડ ભારત, અખંડ ભારત. એટલે મને લાગે છે કે એક એવું સૂત્ર છે કે જે સૂત્ર એક પ્રકારનો દારૂ પીવડાવે છે લોકોને અને નશામાં રાખે છે લોકોને કે યસ આપણે ભવિષ્યમાં
જ્યારે પણ તક મળે ત્યારે આપણે અખંડ ભારત બનાવવાનું છે. હું એમ સમજુ છું કે આવું અખંડ ભારત બનાવવાની કોઈ જરૂર નથી. શાંતિથી જીવો અને જીવવા દો. યુદ્ધો કરવાની પણ કોઈ જરૂર નથી. એમને ત્યાં પણ શાંતિથી લોકો જીવે, આપણે પણ ત્યાં પણ શાંતિથી લોકો જીવે, એ વધારે મહત્વનું છે. યુદ્ધો કરવાની ક્યાં જરૂર છે? અને બીજું, તમે મને કહો 1947 રોજ 15 ઓગસ્ટના રોજ જે નકશો હતો ભારતનો, એ 26 જાન્યુઆરી 1950 નો હતો. પછી આપણે સિક્કિમ ભારતમાં ઉમેર્યું, એ વાતને લગભગ 50 વર્ષ થવા આવ્યા, તો ભારતનો નકશો બદલાઈ ગયો. જે નકશો 1947 હતો એ 1950 હતો, એ 1974 હતો. બરાબર? 1947 જે હતો તે 1934 1934 જે નકશો હતો એ 1857 હતો. અને 1857 પહેલા તો બધા જાત જાતના રાજાઓ હતા. એટલે આ નકશાનો તો કોઈ સવાલ જ ઉભો નથી થતો. તો દુનિયામાં નકશાઓ તો બદલાતા રહ્યા છે, માત્ર ભારતની વાત નથી. યાર, દુનિયાભરના દેશોના નકશાઓ બદલાતા રહ્યા છે. તો તમારે નકશાને પ્રેમ કરવાનો કે માણસને પ્રેમ કરવાનો? એટલે યુદ્ધની વાતો, અખંડ ભારતની વાતો, હિન્દુ રાષ્ટ્રની વાતો, મને એવું લાગે છે કે એ બધી શું કહેવાય કે લોકોની આંખમાં ધૂળ નાખવા સમાન છે. અને લોકોને પોતાને તો ખબર જ નથી કે હિન્દુ રાષ્ટ્ર એટલે શું. એટલે એ એવું સમજે છે સામાન્ય માણસો કે હિન્દુ રાષ્ટ્ર એટલે એમાં મુસલમાનો હોય જ નહીં, એમાં ખ્રિસ્તીઓ હોય જ નહીં એવો દેશ. અને બીજું કે જો હોય તો પણ એમને મતાધિકાર ના હોય, એમને બીજા બધા અધિકારો હોય જ નહીં, એમણે તો હિન્દુઓની સેવા કરવાની. આવા બધા ફાલતુ ખ્યાલો લોકોના મગજમાં ભરેલા છે. અને એમાં ઘણા બધા લોકો તો પાછા ભણેલા ગણેલા છે, ઘણું ભણેલા ગણેલા છે. એવા લોકોના મગજમાં આવા વિચિત્ર ખ્યાલો ઘૂસી ગયા છે હિન્દુ રાષ્ટ્રના સંદર્ભમાં. મને એવું લાગે છે કે આ જે પ્રચાર ચાલ્યો છે અખંડ ભારતનો અને હિન્દુ રાષ્ટ્રના ખ્યાલનો, એ પ્રચાર જ મૂળભૂત રીતે બોગસ છે. અને મને લાગે છે કે એમાંથી લોકોએ બહાર આવવાની જરૂર છે. મોહન ભાગવત અત્યારે જે કઈ બોલી રહ્યા છે એ બધું જાણે કે આપણને ગૂંચવાડામાં નાખવા જેવું છે. વારંવાર એ આવું બધું બોલે છે. બરાબર? તમે એમ કહો છો કે બધા હિન્દુ જ છે. હા, તો છે. એટલે શું, જે લોકો જે પોતાની જાતને હિન્દુ માને છે તે હિન્દુ, તે ભારતના છે. એટલે શું પણ? એટલે એનો અર્થ એ કે મુસલમાનો ભારતના નથી, ખ્રિસ્તીઓ ભારતના નથી, જૈનો, બૌદ્ધો, શીખો ભારતના નથી કહેવાય. એમ સમજવાનું આપણે. શું કહેવા શું માંગે છે? એટલે મને એવું લાગે છે કે આ જે બધી બાબતો છે એ મૂળભૂત રીતે ગૂંચવાડો ઉભો કરનારી, અસમંજસતા ઉભી કરનારી, એક વર્ગને બીજા વર્ગ સાથે લડાવનારી એવી છે. તમે જયારે હિન્દુ શબ્દ વાપરો છો ત્યારે હિન્દુ એટલે કોણ? દલિતો હિન્દુ છે કે નહીં? ઓબીસી હિન્દુ છે કે નહીં? બ્રાહ્મણો, વાણિયાઓ, પટેલો, ઉચ્ચ વર્ગ જેને કહેવામાં આવે છે એવા કહેવાતા ઉચ્ચ વર્ગના લોકો નો હિન્દુ ધર્મ, કે દલિતોનો પણ હિન્દુ ધર્મ ખરો, ક્ષત્રિયોનો પણ હિન્દુ ધર્મ ખરો કે નહીં, વગેરે વગેરે. આ બધી બાબતો મહત્વની છે. એટલે જ્યારે ખરેખર તો તમે જયારે હિન્દુ શબ્દ બોલો છો ને ત્યારે તો હિન્દુ ધર્મમાં અત્યારે લોકોમાં જે 3000 જેટલી મુખ્ય જ્ઞાતિઓ છે અને 25,000 જેટલી પેટા જ્ઞાતિઓ છે એમ સમાજશાસ્ત્રીઓ કહે છે. તો એ ખરો હિન્દુ ધર્મ છે. અને એ બધાની વચ્ચે ભયંકર ભેદભાવ છે. આ ભેદભાવ દૂર થાય એને માટે આપણે બંધારણ બનાવ્યું છે 26 જાન્યુઆરી 1950 રોજ. અને એમાં આપણે લખેલું છે કે આપણે સમાનતા જોઈએ છે, આપણે સ્વતંત્રતા જોઈએ છે, આપણે ન્યાય જોઈએ છે, આપણે વ્યક્તિનું ગૌરવ જોઈએ છે, બંધુતા જોઈએ છે. આ આપણે લખેલું છે. એટલું જ નહીં, આપણે બંધારણની માં જે સમાનતાનો અધિકાર લખ્યો છે પ્રકરણ 3 એમાં આપણે લખેલું છે કે રાજ્ય કોઈની સાથે ભેદભાવ નહીં કરે ધર્મને આધારે. બરાબર? ખરું ભારત છે. એટલે જયારે તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો ત્યારે તમે આ સમાનતાના અધિકારનો અને
ન્યાયના અધિકારનો ઇનકાર કરો છો. એ વાત મને લાગે છે કે લોકોએ સમજવાની જરૂર છે. જી સર, એક છેલ્લો સવાલ, આપણે પૂર્ણતા તરફ જઈએ, પરંતુ જ્યારે આ પ્રકારના આ વિરોધાભાસી નિવેદનો જ્યારે મોહન ભાગવત અને તેમના સંઘના જે અલગ અલગ નેતાઓ દ્વારા આવતા હોય છે, 2014 પહેલા અને 2014 પછી સંઘના વલણ અનેક વખત બદલાયેલા છે. આપણે જોયેલું છે અલગ અલગ રીતે. જ્યારે વડાપ્રધાનનું કદ જેમ જેમ વધતું ગયું રાજકીય રીતે દેશમાં, તેમ તેમ સંઘને પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યાંથી આવેલા છે તેની જરૂર નથી તેવા નિવેદનો પણ આવેલા. ભારતીય જનતા પાર્ટીના જેપી નડ્ડાએ પણ આ વાત કરેલી કે હવે અમારે સંઘની જરૂર નથી. તો આ બધું ગૂંચવાડામાં નાખવા જેવી વાત છે કે ફક્ત લોકોને ભરમાયા રાખવાની વાત હોય છે? જો તમે એક વસ્તુ સમજી લો, ભાજપ એટલે સંઘ અને સંઘ એટલે ભાજપ. આમાં કોઈ દ્વિધા રાખવાની જરૂર નથી. ભાજપની સરકાર રાજ્યમાં હોય કે દેશમાં હોય, એ જે રીતે વર્તે છે એમનું વર્તન જ કહી આપે છે કે સંઘનો એજન્ડા ચલાવે છે. અને સંઘનો એજન્ડા શું છે? તો કે રાજ્યમાં કાયદાનું શાસન હોય જ નહીં, હિન્દુ હિન્દુ કરવાનું, મુસ્લિમો અને અન્ય ધર્મના લોકો પ્રત્યે ભેદભાવ આચરવા. એટલે અમુક લોકો ગુના કરે તો એમને સજા થાય ને અમુક લોકો ગુના કરે તો સજા ના થાય, કારણ કે અમુક ધર્મ ના જાય. આ પ્રકારના ભેદભાવ વાળું શાસન અત્યારે ઉભું થયું છે, એ એક હકીકત છે. એને કાયદાનું શાસન ના કહેવાય, જેને રૂલ ઓફ લો કહે છે. એને કાયદાનું શાસન ના કહેવાય, એને રૂલ બાય લો કહેવાય, કાયદા દ્વારા શાસન. એટલે અમુક લોકો માટે કાયદો છે ને અમુક લોકો માટે કાયદો નથી. એટલે એને રાજાશાહી કહેવાય. એટલે ભારત અત્યારે રાજાશાહી અથવા તાનાશાહી તરફ હિન્દુ ધર્મના નામે ઢળી રહ્યું છે. આ એક હકીકત છે. એટલે હું તો ઘણી વાર કહું છું કે ભારત કેવું બની રહ્યું છે, તો મેં એક સમીકરણ બનાવ્યું છે, ચીન વત્તા ચૂંટણી બરાબર ભારત. એટલે આપણે ચીન જેવા બની રહ્યા છીએ. ખાલી આપણી વચ્ચે ને ચીન વચ્ચે એટલો તફાવત છે કે આપણે ચૂંટણીઓ કરીએ છીએ. હવે ચૂંટણીઓ કેવી થાય છે એના વિશે શંકા ઉભી થઈ ગઈ છે, કારણ કે વોટ ચોરીનો મુદ્દો બહુ જ મહત્વનો છે. એટલે વોટ ચોરી કરીએ તો આપણે વિશ્વગુરુ થઈએ, વોટ ચોરી કરીએ તો અખંડ ભારત બને, વોટ ચોરી કરીએ તો હિન્દુ રાષ્ટ્ર બને. એવું સવાલ પૂછવાની જરૂર છે. અને કોણ કરે છે, શાના માટે કરે છે, કેવી રીતે કરે છે વોટ ચોરી? તો આ બધું મને લાગે છે કે બહુ મહત્વનું છે. અને મને એવું બહુ સ્પષ્ટપણે દેખાય છે કે સંઘ છે ને એ એક સંસ્થા તરીકે સમાજમાં જે સામાજિક, આર્થિક અને રાજકીય અન્યાય પ્રવર્તે છે એની સામે લડવાનું કામ કરતો જ નથી. એ અન્યાય વિશે કશું બોલતો નથી, કશું કરતો નથી. બરાબર? એટલે જે અન્યાય ચાલે છે એ ચાલે છે, અને પછી અન્યાયનો ઢાંક પીછોડો કરવા માટે હિન્દુ ધર્મનો આંચળો ઓડાડવામાં આવે છે કે ભાઈ જો તું બેકાર હોય તો ચિંતા ના કર, તું હિન્દુ છે, તારી નોકરી જતી રહી, તારું કામ જતું રહ્યું, તું બેકાર થઈ ગયો કે થઈ ગઈ તો તારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ? કારણ કે તું હિન્દુ છું. જો મુસલમાનને આપણે હેરાન કરીએ છીએ, પરેશાન કરીએ છીએ, એને જેલમાં નાખીએ છીએ. તમે જુઓ તો ખરા શું હાલત છે અત્યારે. 5-5 વર્ષથી એક વ્યક્તિ જેલમાં છે, અને એક નહીં ઘણી વ્યક્તિઓ જેલમાં છે, પણ એમની સામે કેસ નથી ચાલતો. કેસ ચાલ્યા વગર, આરોપનામું ઘડાયા વગર એ માણસો જેલમાં છે. જયારે ભારતનું બંધારણ એમ કહે છે કે કોઈની સામે કેસ ચલાવ્યા વગર કોઈને જેલમાં નાખી શકાય નહીં. આ મૂળભૂત અધિકારોમાં લખેલું છે. તો આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ? આપણે શું બની રહ્યા છીએ? આપણે રશિયા બની રહ્યા છીએ? આપણે ચાઇના બની રહ્યા છીએ? શું બની રહ્યા છીએ આપણે? કે પછી આપણે ઉત્તર કોરિયા બની રહ્યા છીએ કે જ્યાં સરકાર ઈચ્છે તે થાય, પછી એ સરકારની સામે તમારે સવાલ પૂછવાનો નહીં. અને સવાલ પૂછે એ દેશદ્રોહી છે, અર્બન નક્સલ છે. મને લાગે છે કે આ જે ગોડસે ગેંગ ઉભી થઈ છે અત્યારે, એ ગોડસે ગેંગ કોઈને પણ દેશદ્રોહી ઠરાવી દે છે. સરકારને સવાલ પૂછો, તમે તમારાથી જુદો વિચાર વ્યક્ત કરો તો તમે દેશદ્રોહી છો.
આ ગોડસે ગેંગ એ ભારતનું સત્યાનાશ વાળી રહી છે, એ એક હકીકત છે. જી સર, મુંબઈ સમાચારમાં રસપ્રદ ચર્ચામાં આપ જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.